હર હર મહાદેવ હર જય માતાજી મિત્રો। આજે આપણે આવી ગયા છીએ ઉપરકોટ કિલ્લાના ધક્કાબારીએ કે જે ખૂબ જ ફેમસ છે। અત્યારે ધક્કાબારી ઉપરકોટ કિલ્લાની ખૂબ જ ફેમસ છે કારણ કે ત્યાંથી લોકો ગિરનારનો ખૂબ જ સારામાં સારો વ્યૂ જોવા મળે છે। ત્યાંથી ફોટોગ્રાફી પણ સરસ મજાની થાય છે। એટલે મિત્રો આજે હું તમને એ ધક્કાબારી બતાવીશ અને ત્યાંની કંઈક લોકવાયકા પણ છે, એ પણ હું તમને જણાવીશ કે શું છે એ લોકવાયકા। તો આજે આપણે એ ધક્કાબારીને દેખાડીશ તમને, અને એ માટે તમે મારી ચેનલમાં જો નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા કોઈ પણ વિડીયો આવે તો તમને પહેલાં નોટિફિકેશન મળી રહે। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। જુઓ, આ છે આપણી ધક્કાબારીનું તરફ જવાનો રસ્તો। જો મિત્રો, અત્યારે ઉપરકોટનું સરસ મજાનું રિનોવેશન થઈ ગયું છે, એટલે તમે જોવા મળશે કે સરસ મજાનું ત્યાંનો વ્યૂ પણ કરી દીધેલો છે। જો લોકોને બેસવાની બેન્ચીસો પણ રાખી દીધેલી છે। ત્યાં કોઈ પણ એનો ઇતિહાસ પણ થોડો ઘણો લખેલો જોવા મળે છે। સાથે સાથે તોપ પણ અહીંયા બાજુમાં જ જોવા મળે છે। એ બધું અહીંયા તમને જોવા મળશે મિત્રો। આ છે જો આ ત્યાંની ધક્કાબારીનો આ જે શું કહેવાય સામેનો ગેટ છે કે ત્યાંથી આપણે ધક્કાબારી આપણે જઈ શકીએ। આ એનું મેદાન છે, ચોગાન છે, અહીંયા બેસવાની ફોટોગ્રાફી કરવાની ખૂબ જ મજા આવે છે। તો મિત્રો, ઉપરકોટ કિલ્લાના દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવવામાં આવેલ આ બારી ઊંડી ખીણ ઉપર ઊંચાઈ પર સ્થિત છે। લોકવાયકા મુજબ માનવામાં આવે છે કે અહીં ગુનેગારોને સજા આપવામાં આવતી હતી। રાજાઓ નવાબોના સમયમાં અલગ અલગ પ્રકારે સજા અને દેહાંત દંડ આપવામાં આવતો। તે સમયમાં ગુનેગારોને આ સજા પરથી ધક્કો મારીને નીચે ફેંકવાની સજા કરવામાં આવતી હશે, તેથી તેનું નામ ધક્કાબારી પડ્યું હોવાનું માનવામાં આવે છે। તો મિત્રો, આ છે આપણી ધક્કાબારી, તમે જોઈ શકો છો। જો કેટલી સરસ મજાની ધક્કાબારી અત્યારે રિનોવેશન પછી બનાવેલી છે। બાજુમાં તોપ પણ તમને નાની એવી જોવા મળે છે। જો બંને સાઈડ નાની તોપો જોવા મળે છે મિત્રો। તોપ અત્યારે ઉપરકોટ કિલ્લામાં ઘણી બધી આવી ગઈ છે મિત્રો, તો એને ફોટોગ્રાફી કરવાની અને એને જોવાની પણ ખૂબ મજા આવે છે। જો આ સરસ, અને ત્યાંથી પાછળનો ગિરનારનો વ્યૂ પણ તમને સરસ મજાનો દેખાશે મિત્રો। આપણે એ પણ તમને બતાવીશું કે ગિરનારનો કેવો સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો। જો આ આપણી તોપ છે મિત્રો। તોપ પાસે ઊભા રહીને લોકો ખૂબ જ સરસ મજાની ફોટોગ્રાફી કરે છે, વિડીયોગ્રાફી પણ ઉતારે છે મિત્રો। ઉપરકોટ આવો એટલે હવે તમને ફોટોગ્રાફી કરવાનું, વિડીયોગ્રાફી કરવાનું ખૂબ જ મજા આવે। જોઈ લો, ત્યાંથી તમને જૂનાગઢની સિટીનું પણ સરસ મજાનો વ્યૂ જોવા મળશે। જો આ છે આપણો જૂનાગઢ સિટીનો સરસ મજાનો વ્યૂ, તમે જોઈ શકો છો। અહીંથી મિત્રો કહેવાતું કે ત્યારના સમયમાં જે કોઈ ગુનેગારો હતા તો એને સજા કરવામાં આવતી, અને અહીંથી આ બારીએથી ધક્કો મારી દેવામાં આવતો કે જેથી કરીને એને દેહાંત દંડ આપવામાં આવતો। તો આ છે મિત્રો આપણી ધક્કાબારી, તમે જોઈ રહ્યા છો। જો પાછળ ગિરનારના પર્વતમાળાઓ પણ દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો। જો અને આ બાજુમાં પણ તેની પર્વતમાળાની હારમાળા તમે જોઈ રહ્યા છો। આ જો સરસ મજાનું રિનોવેશન પછી ખૂબ જ સરસ ઉપરકોટ કિલ્લાને કરી નાખ્યું છે મિત્રો, કે જેથી કરીને આપણને જોવાની ખૂબ જ મજા આવે છે, ફોટા પાડવાની પણ મજા આવે છે। આ જો મિત્રો તમે જોઈ રહ્યા છો, એ ધક્કાબારીનો સહેજ એવો નાનો એવો ઉલ્લેખ કરેલો છે કે આ શેના માટે ધક્કાબારી રાખવામાં આવતી, એ બધું અહીંયા તમને એનું લખાણ પણ તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા એ તમે જોઈ રહ્યા છો મિત્રો। આ એમનો નાનો એવો લેખ છે કે શા માટે ધક્કાબારી અહીંયા એવું નામ પાડવામાં આવ્યું છે। એ જે મેં તમને હમણાં જણાવ્યું એ જ પ્રમાણે એનું નામ પાડેલું છે કે અહીંયા ગુનેગારોને સજા આપવામાં આવી હતી, એટલા માટે એનું નામ ધક્કાબારી એવું પાડવામાં આવ્યું હતું। જોઈ લો મિત્રો, આ કેવું સરસ મજાનું બનાવી દીધેલું છે અત્યારે રિનોવેશન પછી। તો અહીંયા ફોટો પાડવાની અને અહીંથી જે ગિરનારની જે નજારો તમે જોવા મળશે એ ખૂબ જ અદ્ભુત અને રમણીય જોવા મળે છે। ફોટો પાડવાની પણ ખૂબ જ મજા આવે છે મિત્રો। તો આ ઉપરકોટ કિલ્લાની ધક્કાબારી છે, અને આ ધક્કાબારી તમે એકવાર અવશ્ય મુલાકાત લેવા આવજો, કારણ કે જોવા જેવી ધક્કાબારી છે। એક વખત તો તમારે અહીંયા મુલાકાત લેવી જરૂર, અને મિત્રો ઉપરકોટની મુલાકાત પણ તમારે જરૂરથી લેવા આવવી જોઈએ, કારણ કે જોવા જેવો એ ઉપરકોટ કરી નાખ્યો છે અત્યારે। તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે
અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. તો મિત્રો, હર હર મહાદેવ, હર જય માતાજી મિત્રો. તો આવા કોઈ પણ વિડીયો અમને સજેસ્ટ પણ કરજો મિત્રો.